નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ખેડાનું ગૌરવ ન્યૂઝ। સમય થયો છે આજના મહત્વના સમાચાર પર એક નજર કરવાની। ફાગવેલ તાલુકાના લાડવેલ ખાતે કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ। અનેક આગેવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા। ફાગવેલ તાલુકાના લાડવેલ ગ્રામ ખાતે કોંગ્રેસ પક્ષની કારોબારી બેઠક યોજાઈ હતી। બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ બિમલભાઈ શાહ, ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા, 120 કઠલાલ કપડવંજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભી, ખેડા જિલ્લાના પૂર્વ પ્રમુખ ભારતસિંહ ડાભી, ચંદ્રશેખર ડાભી, ફાગવેલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઘનશ્યામભાઈ પરમાર સહિત કોંગ્રેસ સંગઠનના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે ફાગવેલ તાલુકાના માળ ઇટાડી તાલુકા પંચાયતના પૂર્વ ડેલિગેટ મુકેશભાઈ ગોહિલ, ચારણ નિકુલ શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ જગદીશભાઈ ગઢવી, લસુંદ્રાના હાર્દિકભાઈ પટેલ સહિત અનેક આગેવાનોએ ભાજપનો ત્યાગ કરી કોંગ્રેસનો ખેસ ધારણ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાવાની જાહેરાત કરી હતી। કોંગ્રેસના આગેવાનોએ નવા જોડાયેલા કાર્યકરોનું સ્વાગત કરી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સૌ સાથે મળીને કાર્ય કરવાની અપીલ કરી હતી। રિપોર્ટ બાય અક્ષય પારેખ, ફાગવેલ તાલુકા પ્રમુખ ઘનશ્યામભાઈ પરમાર, આજની મીટિંગનો શું હેતુ હતો? આજની અમારી મીટિંગ ફાગવેલ તાલુકાની જે ચીખલોડની પેટા ચૂંટણી થઈ એમાં અમારી કોંગ્રેસ પાર્ટીનો ભવ્ય વિજય થયો। સોનલબેન પરમાર એમનો સત્કાર સમારોહ હતો અને અમારી ફાગવેલ તાલુકાની નવરચિત કારોબારીની મીટિંગ હતી અને આગામી વિધાનસભાની જે 2027ની જે ચૂંટણી આવે છે ત્યારે અમે બધા સાથે મળીને અમે ભવ્ય અમારી બાલાસુર વિધાનસભા થાય એની તૈયારીઓ હતી। બીજી વસ્તુ કે આજની અમારી કારોબારી મિટિંગની અંદર ફાગવેલ તાલુકાના ભાજપના હોદ્દેદારો, ચારણ નિકોલના જગદીશભાઈ ગઢવી જે ચૂંટણી શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ હતા અને માલીટાળી પગીબાગના પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય જે મુકેશભાઈ ગોહિલ એ આજે તમામ એમના કાર્યકરો સાથે ભાજપ છોડી અને કોંગ્રેસ પાર્ટીમાં જોઈન થયા છે। અમારા જિલ્લાના પ્રમુખ રાણા સાહેબના હસ્તે એમણે ખેસ પહેરવાઈ અને અમે સ્વાગત કર્યું છે। ત્યારે હું કહેવા માગું છું કે આગામી જે બાલાસુર વિધાનસભાની જે ચૂંટણીઓ આવી છે તે વખતે અમે એક ચીખલોડવારી કરવાના છીએ એ નક્કી છે। જય હિન્દ, જય ભારત।